નમસ્કાર ગુજરાત, યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું પંચમહાલ લોકસભાની. તો પંચમહાલ લોકસભાની વાત કરીએ તે પહેલાં તમે યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ યાદવને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડનું પત્તું કપાયું છે. મધ્ય ગુજરાતની આ મહત્વની બેઠક છે. 2009માં નવા સીમાંકન બાદ પંચમહાલ લોકસભા અસ્તિત્વમાં આવી. અહીં રાજકીય અને જ્ઞાતિગત ઉથલપાથલ જોવા મળે છે. નવા સીમાંકન પહેલાં આ બેઠક ગોધરા ગણાતી હતી. 2009 અને 2014માં ભાજપના પ્રભાતસિંહ પંચમહાલ લોકસભા બેઠક જીત્યા હતા, જ્યારે 2019ની ચૂંટણીમાં ભાજપના રતનસિંહ રાઠોડ ચૂંટણી જીત્યા હતા. મતદારોનો મિજાજ સમજવો પક્ષો માટે અહીં અઘરો છે. ઉમેદવાર પસંદગીમાં જ્ઞાતિગત સમીકરણ જોવા મળે છે. રાજપૂત, ઓબીસી અને એસટી સમાજનું અહીં પ્રભુત્વ વધારે ધરાવે છે. પંચમહાલ લોકસભામાં ગોધરા, કાલોલ, શહેરા, મોરવા હડપ, લુણાવાડા, બાલાસિનોર અને ઠાસરા આમ 7 વિધાનસભા ધરાવે છે. તો મિત્રો, જોઈએ પંચમહાલનું જ્ઞાતિવાદી સમીકરણ. આદિવાસી 20%, ઓબીસી 17%, દલિત 16%, રાજપૂત 13%, પાટીદાર 10% અને મુસ્લિમ 6%. 2019ની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ જીત્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર વીકે ખાંટ ચૂંટણી હાર્યા હતા. મિત્રો, આવા જ સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.